કે હું તમારી સાથે છું. જો તમને મોહમ્મદ શાહ બેગડાના હાથમાં આવવા દઉં ને તો હું ગઢ પાવાની કાળકા ન કહેવાઉં અને મારું વેણ કોઈ દી ખોટું ન પડે. અને પછી તો ખાપરો અને ઝવેરી અને સાથે મહાકાળી માતા મોહમ્મદ શાહ બેગડાના રાજ્યમાં ઉતરે છે અને મહાકાળી માએ પોતાના ચમત્કારથી આખા રાજ્યમાં જેટલા હતા એ બધાને સુવડાવી દે છે. અને ખાપરો ઝવેરી અને માતા મહાકાળી રાજાના ઢોળિયા આવ્યા અને ખાપરો અને ઝવેરી મોહમ્મદ શાહ બેગડાના ઢોળિયાના એક એક પાયા કાઢી અને એની જગ્યાએ લાકડાના પાયા મૂકી રહ્યા છે. અને આમ કરતા કરતા મોહમ્મદ શાહ બેગડાના ખાટલાના ચારે પાયા સોનાના ચોરી અને લાકડાના ફીટ કરી દીધા અને મોહમ્મદ શાહ બેગડાના સોનાના ચારે પાયા ચોરી એની જગ્યાએ લાકડાના પાયા ત્યાં લગાવીને રાતોરાત ઘરે પાછા આવી જાય છે. અને આમ કરતા કરતા બીજો દિવસ ઉગ્યો અને રાજા એના ખાટલામાં નીચે નજર કરીને જુએ છે તો સોનાને પાયાની જગ્યાએ લાકડાના ટેકા મૂકેલા હોય છે. ત્યારે રાજા વિચાર કરે છે કે આ બંને ચોરો તો બહુ માથા ભારે છે, મારે આ બંને ચોરોને જોવા પડશે. પછી પાછા મોહમ્મદ શાહ બેગડાએ રાજ્યમાં ઢંઢેરો પીટાવ્યો કે ખાપરા અને ઝવેરીને માલુમ થાય કે મારા રાજ્યમાં સોના અને ચાંદીની ગુણોથી ભરેલું એક ઊંટ ફરતું મૂક્યું છે. જો તમે જબરા હોય ને તો આ ઊંટને ચોરી બતાવો, તો તમને માનું કે તમે ખરા ચોર અને ખરા બારવટીએ કહેવાઓ. અને આ ઢંઢેરાની ખાપરા અને ઝવેરીને ખબર પડી એટલે આ બંને મહાકાળી માના મઢે આવ્યા અને કહ્યું કે હે મારી ગઢ પાવાની કાળકા, આ મોહમ્મદ શાહ બેગડો તો હઠે ભરાણો છે. જો તું રજા આપતી હોય ને તો આ ઊંટને પકડવા અમારે બંનેને જવું પડશે. એટલે મારી ગઢ પાવાની દેવીએ રજા આપી અને ખાપરો અને ઝવેરી ઊંટને પકડવા માટે માર્ગે નીકળી પડ્યા. પણ આ ઊંટને પકડવું ખૂબ જ અઘરું હતું. આ ઊંટની સુરક્ષા માટે 50 સૈનિકો હતા. એટલે આ ઊંટ જ્યાં પણ જાય ત્યાં ત્યાં 50 સૈનિકો એમની સાથે સાથે રહેતા. પછી ખાપરા અને ઝવેરીએ ઊંટને રોટલો નાખવાનું શરૂ કર્યું. એક દિવસ રોટલો ખવડાવ્યો, બીજા દિવસે રોટલો ખવડાવ્યો. આમ કરતા કરતા 10 દિવસ રોટલો ખવડાવીને ઊંટને હેવાયો કર્યો. એટલે રોજ ઊંટ ફરતું ફરતું ખાપરા અને ઝવેરીના ઘરે રોટલો ખાવા પહોંચી જતું. આમ 10-12 દિવસ થયા એટલે 50 સૈનિકો પણ કંટાળ્યા કે આ ઊંટને ચોરવા તો કોઈ આવતું જ નથી અને ઊંટ આટલામાં જ ફર્યા કરે છે. પછી એક દિવસની રાત્રે આ ઊંટ ખાપરા અને ઝવેરીના ઘરે રોટલો ખાવા આવ્યો, પણ ખાપરા અને ઝવેરીએ એમને રોટલો ન નાખ્યો. એટલે ઊંટ રોટલાની લાલચે ખાપરા અને ઝવેરીના ઘર પાસે જ ઊંઘી ગયો. પેલા સૈનિકોની પણ ઊંટને જોતા જોતા બધા જ સૈનિકોની આંખ મીચાઈ ગઈ. અને પછી તો ખાપરો અને ઝવેરી આખો ઊંટને ઉપાડીને અને પોતાના ઘરના ભોયરામાં લઈ ગયા. અને બીજા દિવસે રાજાને ખબર પડી કે હવે આ બંને ચોર પકડાશે નહીં. એટલે રાજાએ ફરી એક ઢંઢેરો પીટાવ્યો કે ખાપરા અને ઝવેરીને ખબર પડે કે તમારી બધી ચોરીઓ હું માફ કરું છું અને મેં તમને જોયા નથી, એટલે મારા મહેલમાં આવો અને તમને ઇનામ આપવું છે. એટલે ખાપરા અને ઝવેરીએ મહાકાળી માને કહ્યું કે મોહમ્મદ શાહ બેગડાએ અમને રાજ્યમાં તેડાવ્યા છે. માડી, જો તું રજા આપતી હોય ને તો અમે બંને રાજાના મહેલમાં જઈએ, કેમ કે આ રાજા તો માથા ભારે છે. ક્યાંક મહેલમાં બોલાવીને અમને ફાંસીએ લટકાવી દેતો. એટલે મહાકાળીમાં બોલ્યા કે તમે રાજાના મહેલમાં જાઓ, તમારો વાળ પણ વાંકો થવા દઉં ને તો હું ગઢ પાવાની કાળકા નહીં. અને પછી ખાપરો અને ઝવેરી રાજમહેલમાં ગયા તો રાજાએ એમનું સામૈયું કરીને ઇનામ આપ્યું. આમ ખાપરા અને ઝવેરીના ભક્તિથી વશ થઈ મહાકાળી માએ અનેક કામ કર્યા. તો મિત્રો, આ હતો પાવાગઢના બે ચોર ખાપરા અને ઝવેરીનો ઇતિહાસ.